નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આજે એ વિષય ઉપર ચર્ચા કરવી છે કે જે ગઈકાલે આપણે જોયું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે ઓપરેશન સિંદૂર થયું એ પછી પહેલી વાર દેશને સંદેશ આપ્યો છે અને પહેલી વખત દેશની સામે તેઓ પોતાનું મંતવ્ય રાખવા માટે આવ્યા હતા. અને એ પછી આપણે જોયું કે પાકિસ્તાન દ્વારા ફરી હુમલો કરવામાં આવ્યો. આજે બધા ઉપર ચર્ચા કરીએ કારણ કે સીધો જ સંદેશ છે તે પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને આપ્યો હતો કે હવે આતંકવાદને જડમૂળથી નાશ કરવા ઉપર હવે સીધો જ સવાલ થશે અને કામ થશે. હવે બીજી કોઈ વાત કરવાની નથી થતી. અને એ જ સાથે આપણે બીજો એક ટોપિક છે તેમના ઉપર પણ ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે આ વિષય ઉપર ચર્ચા કરીએ. મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. જગદીશભાઈ, હવે કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું અને સીધું જ એમણે એક વાત સ્પષ્ટ કહી દીધી છે કે આ વખતે ફક્ત પીઓકે અને આતંકવાદ પર જ વાતચીત થવાની છે. કારણ કે ગઈકાલનું ભાષણ બધા લોકો એવું કહે છે ખૂબ સૂચક માનવામાં આવે છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કાંઈ સૂચક બૂચક કાંઈ નહીં બેન. સાંભળો તો વડાપ્રધાન છે એટલે હવે બધા મંજીરા વગાડે છે. આ વખતે અમે પીઓકે છે વાત નહીં કરતા. ગયા વખતે શું વાંધો હતો મને કયો? 26 દીકરીઓના શેથાના સિંદૂર ભૂસી નાખ્યા. તમે શું કરી લીધું? ઈ આ તોડફોડ કરી દેવા દો. મને ખબર છે બધી. આપણે ઓપરેશન સિંદૂર અંતર્ગત એના 7 થી 8 એરબેઝ તોડી નાખ્યા, 100 આતંકવાદી માર નાખ્યા ને 45 જણા સૈનિકો મરી ગયા. યુદ્ધમાં તો આવું જ હોય ને. યુદ્ધમાં બીજું હોય ને. 100 આતંકવાદી મરી ગયા. એ ક્યાં કોઈ ડાલા મથા છે? ભૂંડણાના કેટલા છોકરા ઈ જણે ને કેટલા મરે એની કોઈ વેલ્યુ છે? તમે હાથ પડે ચિકન ખાવ છો? કદી છાપામાં આવ્યું કે આજે 20,000 મરઘી કપાઈ ગઈ, આજે 25,000 મરઘી કપાઈ ગઈ? સાંભળ્યું કે છાપામાં આવ્યું? સિંહ ખાલી ઘાયલ ના થાય, સિંહ ઘાયલ થાય સાસણ જંગલમાં તોય છાપામાં આવે સિંહ ઘવાયો, કારણ કે એની વેલ્યુ છે. આનું હું કાગડા કૂતરાને માર્યા એનો શું? ત્યાં તો નકરા આતંકવાદી છે. જેટલા મારો એટલા આતંકવાદી જ છે. એમાં તમે ક્યાં મોટી માયા કરી નાખી? એના લોન્ચ પેડ તોડ નાખો એટલે હું એ બધા ગૌતમ બુદ્ધ થઈ જાય, અહિંસાને માનવા માંડે? એ તો હરામ ખાયા છે. બીજા ઠેકાણે આ તલક તલાણું ઓલે ઘેર ભાણું. જુઓ બેન, સાચી વાત તો આ છે. કડવી ઝેરના પેટની લાગે તો ભલે લાગે, પણ નરેન્દ્ર મોદી સરકારે જે રીતે સીઝ ફાયર કર્યું, હિન્દુસ્તાનની 140 કરોડની જનતાને ગળે ઉતર્યું નથી. હો વાત ની એક વાત. તમે વાત જયારે શરૂ કરી હતી ત્યારે, કારણ કે તમે એટલે કે વડાપ્રધાન સ્વયં બોલ્યા હતા. આપણા જેવાને ખાલી અહીંયા કોઈ એમ ના માને કે તમારે સ્ટુડિયોમાં બેસીને વાતો કરવી, સૈનિક ઉપર જાવ તો ભાઈ બધા સૈનિક ઉપર જાય તો તમે અહીંયા આવતા રહ્યો. જેનું કાર્ય જે કરે બીજો કરે બગાડ, તાળું ઉગાડી ન શકે, કટકા કરે કુહાડ. દરેકે ત્યાં જ જવું પડતું હોય તો પછી કરવાનું હું? તો જો પોલીસે કાલથી એમ કે તમે ખાખી લુગડા પહેરો તો તમને ખબર પડે કેમ પેટ્રોલિંગ થાય, તો નેતા એમ કે તમે કોઈક દી સંભાળો વિભાગો તો તમને ખબર પડે કે એટલે બધા એમને ઠેકાડી તો તમે ત્યાં બેઠા શું કરવા? એટલે એવું ના હાલે. વાતની એક વાત, નરેન્દ્ર મોદીએ પોતે બિહારની જાહેર સભામાં કીધું હતું કે જેટલા પણ આતંકીઓના આકા અને આતંકી જેટલા પણ છે, બચી કુચી જમીન એટલે કે પીઓકે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એ બધામાં અમે લોકો ટૂંકમાં હવે સર્વા અમે નિર્ણાયક લડાઈ લડીશું. શું થયું? ઈ 50 ને માન નાખી દીધી. એવા તો ત્યાં તો નકરા આતંકવાદી હજારો લાખો જીવે છે બીજા. એમાં હું તમે મોછ મારી અને એના લોન્ચ પેડ તોડી નાખ્યા તો પાછા બનાવશે. આમાં ભૂખીને તો કાખમાં ભાણું, ભૂખી બાઈને કાખમાં ભાણું. ભિખારીને તમે કઈ પૈસા દેવો તો એમ ન કે ઉભા રહ્યો મારું એકાઉન્ટ નંબર જોઈ લઉં ને હું તમને મારા સ્કેન નંબર આપું ફલાણું કરું. એ તો આમ જ કરી લાવો જેટલા હોય એટલા. એમ ઈ તો બીજા ઉભા કરશે. એમાં શું તમે મોટું? તમારી જાણ ખાતર જે રીતે આપણે એક્ટ ઓફ વોર, યુદ્ધનો ચાળો આપણી ભાષામાં, ઈ કર્યા પછી જે તૈયારી કરી હતી થલ સેના, જલસેના, વાયુસેના, ત્રણેયને એલર્ટ ઉપર મૂકીને જેટલી માત્રામાં કચ્છથી કાશ્મીર સુધી તમામ સરહદી ઇલાકોમાં આપણે જે સૈન્યની જમાવટ કરી હતી, અરબો ખરબોના એમાં ખર્ચાઈ થતા હોય છે. આટલું બધું કર્યા પછી થોડાક 2-5 ફેરકણા આપણે એના તોડી નાખ્યા. એના ડ્રોમ ના બધા ભમરાની જેમ ઉડતા હતા એ ફોડી કાઢ્યા. ઠીક છે, હાલો. પણ પછી ઈ તો ઈ નો ઈ તમે કોલસાને દૂધ થી ધોળો થોડો ધોળો થઈ જાય. ઈ તો પાછા આપણે તથાકથિત સીઝ ફાયર થયું. ઈ પછી કાલે શું જોયું આપણે? કાશ્મીર થી માંડીને કચ્છ સુધી પાછા ડ્રોન દેખાણા કે ન દેખાણા? દેખાણા. તો પૂછો 140 ની જનતાને કે નરેન્દ્ર મોદીને કયો કે આ જે ડ્રોન મોકલવામાં આવ્યા એમાં હું અબીર ગુલાલ વરસાવતા હતા, ફૂલડા વરસાવતા હતા? તો તમે કયો છો ને હવે અમે કાંઈ પણ થશે તો અમે એને એક્ટ ઓફ વોર માનશું. તો માનો ને હવે તો. હાલો લ્યો, તમે કીધા પછી પણ આવું થયું ને. અમેરિકાએ કીધું, તમે કીધું, ચીને કીધું, પાકિસ્તાને કીધું, જેણે કીધું એણે.
હાલો નહીં, હમ પણ કાંઈ મેળ પડ્યો ખરો? આ ઉડે ભમરાની જેમ લ્યો. અને હમ શું કરી લીધું એ તો ઠીક છે, તમે ફોડી તો એ તો જિંદગી આખી આમ જ કર્યા કરવાનું. એની ગુસ્તાખી કેમ થાય? તમે જયારે એક વખત એને આટલો જો સબક તમે જેમ કહો છો એવો સબક એને શીખવાડ્યો હોય તો એ ગાય જેવા ન થઈ જાય કે ભાઈ હવે તો ડ્રોન ઉડાડવાનું તો ઘેર ગયું, હાંખ ઊંચી કરીને જોતા નહીં હો, હમણાં ભારત સામે નહીતર આપણી હાંખ ફોડી નાખશે. કાં કોઈ નથી. હમુકા ઉલટાના એના વડાપ્રધાન છે એ તો વળી મૂછે તા દેતા વાતું કરે છે કે ભારતમાં કોઈ દેશ ટેકો નતો, અમારી પાસે ઘણા બધા રાષ્ટ્રોનું સમર્થન હતું, અમે એના રાફેલ બાફેલનું કઈ એનો વિકલ્પ અમે શોધી કાઢ્યો હતો. ઉલટાનું અમે જો હવે તો અમારે નિર્ણાયક લડવાની વાત જ હતી, ભારત થથરી ગયું, એમાં તો ગાય જેવા થઈ ગયા. હાલે જો નરેન્દ્ર મોદી કે છે, જેને રાષ્ટ્રજોગ પ્રવચનમાં કીધું કે પાકિસ્તાનની આજીજીને કારણે અમે લોકોએ કર્યું, તો ક્યાં આજીજી બતાવો જી, ક્યાંય છે લેખિતમાં આજીજી ક્યાંય છે? બતાવો હાલો. તો આજે તમે આપણે જેટલા એને ત્યાં જે નુકસાન પહોંચાડ્યું, આપણે પણ કઈ કમ નથી. વાયુસેનાએ ઘણું સારું કામ કર્યું. સેનાને તો સલામત છે, કારણ કે સેના તો ખાનખાના છે જ ને પહેલેથી માંડી. સેનામાં ક્યાં ખામી છે? ખામી આપણા રાજનેતાઓમાં છે. તો તમે એટલે કે આપણી સેનાએ જે ત્યાં જે કઈ ઇસ્લામાબાદ, લાહોર થી માંડીને કરાચી સુધીમાં જે કઈ તથાકથિત તબાહી મચાવી અથવા પીઓકેમાં, તો એના તમારી પાસે દસ્તાવેજી પુરાવા છે, જેને તમે ડોઝિયર બનાવીને વિશ્વના પટલ ઉપર મૂકશો કે જુઓ આ અમે કાર્યવાહી કરી. ઓકે, કબૂલ. તો પાકિસ્તાને આજીજી કરીને તમે સીઝ ફાયર કર્યું, એનું ડોઝિયર ક્યાં? મને બતાવો. કોણે કીધું? ક્યાંક લેખિતમાં આવડું મોટો નિર્ણય છે, મોઢા મોઢ હોય, ઓને ઓન હોય કોઈ દી? અને કોના કેવાથી? માની લો કે ડીજીએમઓ કે તો ન્યા ક્યાં પાકિસ્તાનમાં કોઈનું કઈ ઉપજણ છે? વડાપ્રધાન નું પાવલું આવતું નથી. વડાપ્રધાન કાંઈક કે છે ને ઓલો બશીર મુનીર કાંઈક કરે છે, લશ્કરી વડો. ત્યાં ક્યાં કઈ નીતિ નિયમ ના, જ્યાં તમારી નૈતિકતા અને નીતિ એની સરહદ પૂરી થાય ત્યાંથી તો પાકિસ્તાનની શરૂ થાય. તો તમે કોના ભરોસે આ સીઝ ફાયર કર્યું એ મને સમજાવો. મને એટલે જનતાને. તમે જે 8 વાગે પ્રવચન રાષ્ટ્ર જોગું કર્યું, એમાં પ્રજાને ગળે ઉતરેવી એકે વાત કરી મને કહો કે ભાઈ આ શરતે અમે સીઝ ફાયર કર્યું જે હિન્દુસ્તાનના ફાયદામાં છે, મને બતાવો. ફાયદા ગણાવો. ફાયદા નંબર 1 2 3 4 કે આજ પછી એક પણ આતંકી હુમલો ક્યાંય થાય તો મને ફટ કે જો રાજીનામું આપી દઈશ ને આખા પાકિસ્તાનને ફૂકી મારી. કાં નથી કેતા? એ ભમરાની જેમ પાછા હજી તો બોલીને પૂરું થયું ન થયું તા તો ભમરા ગુંજવા માંડ્યા ચારેકોર, વળી પાછા ડ્રોન સિસ્ટમ થી આવવા. એ આપણે ફૂકી મારે જવા દો. ન ફૂકાવો તો એ તો ફૂકી જ મારવા આવ્યા હતા ને. એ ક્યાં અબિલ ગુલાલ વરહાવા આવ્યા હતા? તો તમારું કઈ હાલતું નથી, પાકિસ્તાનના વડાપ્રધાનનું હાલતું નથી, એના ડીજીએમઓ નું હાલતું નથી, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર નું હાલતું નથી, અમેરિકાનું હાલતું નથી, ચીનનું. એટલે કોનું હાલે આમાં? આ હાવ રામ ભરોસે છે કે શું છે આ બધું ડીંડક? એટલે જનતાની ભાષામાં કહું છું, આ બાકી એની ગંભીરતા સમજીએ છીએ, પણ જનતાને એ વાત ગળે ઉતારવામાં નરેન્દ્ર મોદી નિષ્ફળ ગયા છે કે તમે કઈ શરતે સીઝ ફાયર કર્યું અને એ શરતનો ભારતને ફાયદો શું? તમે અત્યારે જે ગણાવી રહ્યા છો, અમે આટલા ફલાણા એરબેઝ એના નષ્ટ કરી નાખ્યા, અમે આતંકીઓના અડ્ડા નષ્ટ કરી નાખ્યા, અમે આતંકી 100 જેટલા આતંકીને મારી નાખ્યા, 50 જેટલા એના સૈનિકો હણાણા. તો યુદ્ધમાં તો એવું જ થાય. તો આપણે કારગિલમાં બધું ગુમાવ્યું જ હતું. આપણે કઈ એવું તો છે જ નહીં. તો યુદ્ધમાં તો થાય જ. આપણે કઈ હાવ એમને તો નથી મેળવા. શહીદી જે કેટલાય લોકોએ શહીદી વહોરી, ત્યારે તમે તમારું કારગિલ માંડ લઈએ કા પાછું, સમજો. એટલે એનો કોઈ મતલબ નથી. એ જ વાત ડીજીએમઓ એ કરેલી, એ જ વાત ભાઈ વિનોદ મિશ્રીએ કરેલી, વિક્રમ મિશ્રીએ, વિદેશ સચિવ, એ જ વાત બધી પ્રેસ કોન્ફરન્સ. આ તો પાછી રિપીટ કેસેટ વગાડી નરેન્દ્ર મોદીએ. ખાલી 2 લીટી વધુ કીધી ને એનું પાછું પાલન નથી. 2 લીટી કઈ કીધી? એને એમ કીધું ઓપરેશન સિંદૂર અમે કેન્સલ કર્યું નથી, હજી સ્થગિત કર્યું છે, બંધ નથી કર્યું. આ એક વાત. અને બીજું, હવે પછી કોઈ આતંકી હુમલો, બેન જો આ શબ્દ અમે બહુ વાંધો છે. આતંકી હુમલો, હું કોઈ પણ પ્રકારનો હુમલો જે છે સહન ન કરવો જોઈએ. આતંકી એટલે તમે હવે રાહ જુઓ છો કે બીજી કેટલીક બેનોના શેથાના સિંદૂર ભૂહાઈ જાય પછી વળી પાછા અમે લડી લઈએ? એટલે હું આ રમકડા છીએ અમે તમારા? આ તમારા હાટું છે? અમારા ધણી કે અમારા દીકરા કે અમારા ભાઈઓ કે બહેનો કે બધા તમારા હાટું છે? તમારા તથાકથિત પોલિટિકલી જીઓ પોલિટિકલ હાટું છે બધું? એવું શું કામ કે આતંકી હુમલો થાય તો જ અમે? અરે ભાઈ, કોઈ પણ તારો એક પણ ભમરો આવશે તો શૂટ કરી દે ગદ્દા. એટલે આ સૈનિક, આ સેની જ આ સરહદ છે કે શું છે? તમારે વાટકી વ્યવહાર છે? તમારા મામા માસી છે પાકિસ્તાન ભૂહીને? અરે ભૂખડી બારે છે, બંધ કરો ને બારી એની.
અને જેને જે કરું, એક નાનું એવડું કેવું ઉત્તર કોરિયા નામનું ગાંડું હું રાષ્ટ્ર છે એનો માણસ હે ગાંડો નહીં, એ આખું તમે જુઓ, ઈ માથામાં વાળ કપાવે એવા વાળ હવે રાખવાના, એવું બધું હાલે છે ડીંડક, ખબર છે ને? ઈ ગુરક્યા કરે અમેરિકા સામે, બોલો કે જો અમને કઈ કરશું તો અમે ઠામ માન નાખ્યું. એટલે એવડું કેવું ઉત્તર કોરિયા છે ઈ કરે છે. ઇઝરાયલે કીધું, અમેરિકાએ કીધું તું ગાઝા પટ્ટી સામે ઇઝરાયલને તમે કઈ કરો, ઓલા કે જવા દે, મારે કઈ તારું સાંભળવું નથી, લે હાલે. કોઈ ભોજોભાઈ નો ધણી થતો નથી ને તમારે હું કેમ દબાઈ જવું જોઈએ અમેરિકા સામે? અને વાત રહી વેપારની, તો એટલે બધી ભૂખ છે આપણને નફા ટોટાની કે શેથાના સિંદૂરના ભોગે આપણે 150-200 કરોડ 500 કરોડ કે 2-5-10 હજાર કરોડ રૂપિયા આપણે જતા ના કરીએ ને એવું બધું છે. અરે ઘોડ્યું, આ યાદ કરો લાલ બહાદુર શાસ્ત્રીજીને. અમેરિકાએ કીધું અમે અનાજ કે ચોખા નહીં આપે, કીધું એક વખત ભૂખે મરી જાઉં, એક ટાણું ખાધું એમ કીધું, આખો હિન્દુસ્તાને પાળવાનું શરૂ કરી દીધું, એક ટાઈમ ખાવું, પણ તારી ગુલામી તો મંજૂર જ નથી. યાદ કરો ઇન્દિરા ગાંધીને, જેને કીધું નૌકા કાફલો અમે મોકલશું તારા અહીંયા અને બાંગ્લાદેશ, તેને કીધું કે એ વાત ભૂલી જાઓ, દુનિયા વહી ગઈ, સમય ખતમ થઈ ગયો કે તમારા કીધે અમે કઈ કરતા હતા, અમે અમારી રીતે લડી લેવું, આ નવું ભારત અમારા લેવલનું ભારત છે, એવું ઇન્દિરા ગાંધીએ કીધું. બાંગ્લાદેશના 2 ભાગ પાડ્યા હતા. તો તમે એમાંથી 56 ની છાતી અને 156 ની છાતી વાતું તો બહુ મોટી મોટી કરી, પણ એનું કઈ આવ્યું તો નહીં, સુરસુર્યું થઈ ગયું. તો શેનું સુરસુર્યું? પ્રજાને ગળે ઉતર્યું. અત્યારે તમારી જાણ કરતા રિદ્ધિબેન, દુનિયા ગમે એમ કે, ટીવી ચેનલો ગમે એમ મંજીરા વગાડે, ડીજીએમઓ ગમે એવી મોટી મોટી વાતો કરે, આપણી જે પ્રેસ બ્રીફિંગ કરી છે વિદેશનું એ પણ ભલે વાત કરે, આપણે એને કાર્ય કર્યું છે એની અમે વાંધો નથી, પણ હો વાતની એક વાત, નરેન્દ્ર મોદીનું અત્યારે એ લોકો ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે. જનતાને એમાં કઈ રસ નથી. પ્રજાને એટલી ખબર પડે, જ્યાં સુધી પાકિસ્તાનના આતંકીઓ જેણે આપણી 28 જેટલી બેન દીકરીના સિંદોર ભૂસી નાખ્યા, અથવા ખોળાના ખૂંદનારને લૂંટી લીધા કે હણી નાખ્યા, અથવા તો ઘરના જે મોભી છે એને છીનવી લીધા, એની લાશું જ્યાં સુધી તમારી ને મારી નજરે ટીંગાતી જોવા નહીં મળે, હિન્દુસ્તાનની કોઈ દીકરીને આ સીઝ ફાયર ન્યા ભલે સરહદે થયું, દરેકના હૃદયમાં તો હજી યુદ્ધની ઉન્માદ છે, સીઝ ફાયર ક્યારે થવાનો નથી બેન. જી જગદીશભાઈ, હજુ એક સવાલ છે, આપણો સ્થાનિક સવાલ છે કે જે રીતે હંમેશા જે કાંદલ જાડેજા છે એમનો પરિવાર છે ચર્ચામાં આવતો હોય છે, હિરલબા જાડેજા હમણાં ચર્ચામાં આવે, અત્યારે જેલમાં છે, હવે કાના જાડેજા પણ ચર્ચામાં આવ્યા છે, એમની સામે છેતરપિંડીની અરજી કરવામાં આવી છે, જમીન પચાવી પાડવાની, આવું બધું એક જ ઘરમાં ઘણા સમયથી ચાલ્યા કરે છે. હવે શું કોઈ પોલીસ છે એક્શન લેશે ખરી આમાં? બેન, સૌરાષ્ટ્રમાંથી જયારે આવા સમાચાર આવે ને તો એને સીઝ ફાયર ની જેમ હળવાશથી લેવા. કાનાભાઈ જાડેજા ઈ કઈક ગઈકાલ સુધી ગૌતમ બુદ્ધના કે એના કોઈ શિષ્ય હોય ને આજે જ નામે ચડ્યું એવું કઈ છે નહીં. આ ઇતિહાસ ભૂગોળ છે, બધો આવો જ. હવે અહીંયા અમારે અહીંયા એક સિસ્ટમ શું થયું થાય છે, પેલા તો અરજી, આ જ ખોટી વાત છે. ભલે તમે પીડિત હો તોય અરજી કરો તો કાના જાડેજાની વિરુદ્ધમાં તમે તો નજરમાં આવવાના જ છો. કા FIR શું કામ નથી કરતા? ભારતમાં છે ને વ્યવસ્થા, વડાપ્રધાન સામે ફરિયાદ થઈ શકતી હોય ને, તમે FIR કરો, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, તો તમારી કાર્યવાહી થાય. અરજીનું ગુજરાતી શું છે? સેટિંગ. અરજી એટલે ઓફર. બોલો હવે કઈ ખેલ પડવો છે કે નહીં? કા તમે મારી જમીન રહેવા દો ને કા મને થોડા ઘણા પૈસા આપી દો ને કઈ કરો. આ અરજી કરી દીધી એટલે જેમ પોદળામાં સાઠી કુખ ઉતારી રાખો ને, આ પોદળો મારો, આ અરજી. એ સૌરાષ્ટ્રમાં જ હાલે મને લાગે. અહીંયા અરજી એટલે હવાલા કાંડ છે. તમે ને હું આપણે કેટલાક લોકોને એમ માનીએ છીએ કે આ લોકો હવાલા કાંડ કરે છે ને આમને. પોલીસ મોટા હવાલિયા છે. પોલીસની પાસે એક મુદ્દાનો કાર્યક્રમ, અરજીના થપ્પા. એટલે અરજી લ્યો છો શું કરવા? તમારે FIR ન નોંધાવે તો કરવું શું કામ છે? અરજી ને શું કામ? તમે સમાધાન પંચ જુઓ. પોલીસ જે છે સમાધાન પંચ છે, કોઈ નાત જાતનું મંડળ છે કે ભાઈ કોક માણસ આવીને ફરિયાદ કરે બધાને બેને સમજાવે, ભાઈ સાહેબ ઝઘડોમાં તમે સજ્જન માણસો જુઓ, તમારાથી આવું કામ ન થાય, એવું કરવા માટે પોલીસ રાખી છે. પોલીસ રાખી ભાઠા મારવા, કાંઈ FIR નોંધે ને એને અમે કાર્યવાહી કરવા. કાલને કાલ કરણ જાડેજાની ધરપકડ થાય, પ્રમદી ઓલા ભાઈને બોલાવવામાં આવે, વાત થાય પૂરી. આ તો અરજી એટલે બુદ્ધિપૂર્વક નો ખેલ. હમણાં તમે જેમ હિરલબાનું થયું, હવે ઈ ગેંગ આખી જે છે હિરલબા વિરોધની ગેંગ જે છે, હવે ઈ સક્રિય થઈ. જેમ આપણે કચ્છમાં કહીએ ને હવે ભૂકંપ થાય તો કે ભાઈ ફલાણી જે છે પ્લેટ હવે સક્રિય થઈ છે એટલે તમને આંચકા આવ્યા કરશે, હવે આંચકા આવ્યા કરશે. આ સક્રિય થઈ છે ગેંગ. ખોટું છે એમ નથી કેતો,
ઈ થયું હશે, જે કઈ હશે ઘટનાક્રમ થઈ હશે, પણ તમે અરજી કાં કરો ભાઈ સાહેબ, એમ કઉ છું. ફરિયાદ કાં નથી કરતા? તો માણા શું કે ખબર છે, ફરિયાદ કરો તો અમને બીક લાગે. તો અરજીમાં શું થાય? અરજીમાં તમારી કવર આવી જાય, તમને બીક નહીં લાગે. કાના જાડેજા તમને માની લો કે ધોલ મારે તો તમે અરજી કરી હતી ધોલ ન લાગે, ને અરજી કરી હોય ધોલ લાગે, એવું છે? હાલી હું મળ્યા છો, ઉલ્લુ બનાવવાના કારખાના છે, હંધાઈના સેટિંગ બેટિંગ છે. આ ઓફર છે એક જાતની. હવે પોલીસ આમાં મધ્યસ્થી થાય. બોલો કાનાભાઈ, શું કરવું છે? અમારે તમારી ધરપકડ કરવી પડશે જો કેસ થાય તો. એટલે ઓલા કે ભાઈ હવે કાંઈ નહીં, થોડો ઘણો આમથી આમ, એટલે 2 રૂપિયા ઓછા બધું કરો કંકુના. બસ લ્યો, આ ધંધો છે. એટલે આમાં ભાઈ કરણ જાડેજા ની વાત આવી એટલે કાંધલ જાડેજા આવ્યા, તમે આની પેલા હિરલબા જાડેજાનું પણ આમ જ છે. પછી ભૂતકાળમાં આવ્યું હતું તો ઢેલીબેન ઓડેદરાનું આવતું હતું કે એનું મહારાણી જેમ જીવે છે. આ બધાને વાંધા પડે ત્યારે કાયદાના આશરા લે, ત્યારે મીડિયાના આશરા લે. અટાણ સુધી હાલે. કાલે હિરલબાઈએ એમ કે નક્કી કર્યું કે હવેથી હું ગોળ મધર, એવું કાલે એને શપથ લીધા હોય તો કહેવાય કે હવેથી આ ગઈકાલ સુધી તો હારા હતા, હમણાં જેને શપથ લીધા એટલે વિરોધ કરીએ. કાંધલ કે કરણ જાડેજા શું છે એ હમણાં જેને જમીન બોણી કરી છે, પેલી જમીન અમે આજથી બોણી કરીએ છીએ લઈ લેવાની, હવે પછી શરૂ કરશું, એવું છે? ધંધો માંડ્યો છે? ઇતિહાસ ભૂગોળ છે. પણ તમારો મેળ પડી જાય તો વાંધો નથી, ન મેળ પડે ઓહો કાયદો વ્યવસ્થા ક્યાં કથળી ગયા. તો તમે બાકીનું બધું સેટિંગ કરો ને વાંધો નહીં. સૌરાષ્ટ્રમાં આવા કોઈ પણ ઘટના બને બહુ કઈ હચમચી ન જાવ. અહીંયા અમારી ત્યાં પેલા પીડિત હોય ને પછી ખબર પડે આ તો મૂળ લાભાર્થી હતા, એ હવે પીડિતા બને. આ બધું છે એ છે, હકીકત છે. એટલે તમે વિચાર કરો, મને દ્વારકા લઈ ગયા, મને સોમનાથ લઈ ગયા, મને પોરબંદર લઈ ગયા, મને મારી ઉપર અનેક વાર દુષ્કૃત્ય કર્યું, તો તારામાં અક્કલનો સાટો તો ફરવા શું કામ ગયો? તારા માસીનો છોકરો છે, તને અજાણ્યા માણસ જા શું કરવા? બિલકુલ. હા. અને પછી ફરિયાદ કરો છો કે તમને અક્કલનો સાટો, તમને ખબર નથી કે આમાં હું હોય હાલી હું. એટલે બધું ઠીક છે, હાલે છે કાયદા કાનૂનમાં. આવી વાતમાં જનતાને ક્યાંય રસ નથી. ઇન્ડિવિજ્યુઅલ કેસ છે, એ વ્યક્તિગત કેરા ભોગવે હવ ના હવ. જી બેન. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.